હવે તારું નામ બોલો. મારું નામ દરબાર નિરાલી છે. આજે આપણે એક્સપેરિમેન્ટ 3 કરીશું. એના માટે આપણને આ 3 પાર્ટમાં સિમ્યુલેશન કરવાનું છે. એમાં પહેલો પાર્ટ છે પ્યોર રેઝિસ્ટર. એમાં કરવાનું છે આપણે. અહીંયા આગળ આપણે પહેલા રેઝિસ્ટર મૂકીશું. પછી એની બાજુમાં આપણે એમીટર મૂકીશું કરંટ કરવા માટે. પછી અહીંયા આગળ આ એસી સોર્સ મૂકીશું. પછી તેની બાજુમાં વોલ્ટમીટર મૂકીશું. એક અહીંયા આગળ મૂકી દઈશું. પછી એક રાઉન્ડ લઈ લઈશું નીચે. એક રાઉન્ડ લઈ દઈશું. પછી એને આપણે વાયરને કનેક્ટ કરી દઈશું. આ શોર્ટ થઈ ગયું છે એટલે આને ડિલીટ કરી દઈશું. અને વાયર બે કનેક્ટ કરી દઈશું. આને આપણે નામ આપીશું વી સોર્સ. ડિસ્પ્લે કરી દઈશું અને રિપીટ વેલ્યુ દેખવાની છે 325 કરી દઈશું. અને ફ્રીક્વન્સી 50. અને ડિસ્પ્લે હટાવી દઈશું. પછી અહીંયા આગળ નામ આપી દઈશું VS. અહીંયા આગળ આને ડિસ્પ્લે કરી દઈશું. આને R1 અને 10 આનું નામ આપીશું V stop. પછી અહીંયા આગળ આપણે મૂકીશું સિમ્યુલેશનમાં જઈશું અને એમાં સિમ્યુલેશન કંટ્રોલ એ મૂકીશું. એમાં અહીંયા આગળ 5 સાયકલ લાવવા માટે
એ 10 લખી દઈશું. હવે સિમ્યુલેશન રન કરીશું. AI અને VDROP, AI અને VDROP. હા, આમાં આપણને અહીંયા આગળ આ જે VDROP છે એ અહીંયા આગળ ગ્રાફ અહીં આ ઊંધો આવે છે, તો એને છે ને પોલારિટીના લીધે તો એને છે ને આપણે સીધો કરીશું. અહીંયા આગળ આને ડિલીટ કરીશું અને ફરી મૂકી દઈશું. સ્કેપ અને પરિણામ આપી દઈશું VDROP. ડિસ્પ્લે કરી દઈશું. હવે આપણે જોઈશું આપણને ગ્રાફ સીધો મળશે. I1 અને VDROP. આ જો હવે ગ્રાફ આપણો સીધો આવ્યો છે. હા, દેખો અહીંયા આગળ આપણો કરંટ છે 3.24 જાય છે અને જે VDROP છે એ બી 3.2499 આગળ જાય છે. હવે આપણે VD અને VS જોઈશું. VDROP અને VS એ બંનેમાં સેમ જ છે. આ જો આ બંને છે તે એકબીજા પર ઓવરલેપ થઈ ગયા છે, એના લીધે આવું દેખાય છે. અને હવે આપણે જોઈશું હવે આપણે VI અને VS આ બંને જોઈશું તો આ દેખો સેમ જ આવે છે. મેગ્નિટ્યુડ જોઈએ તો આમાં હવે આપણે I1 અને VDROP છે એ લઈશું. અને I1 અને VS આ બંને જે ગ્રાફ છે એ સરખા આવે છે. આ બંને તો સરખા છે. હવે આપણે આ રજિસ્ટરને 15 ઓહ્મ પર જોઈશું. અહીંયા આગળ 10 ઓહ્મ છે તો 15 ઓહ્મ કરી દઈશું. અને પછી આનો આપણે કરંટ જોઈશું. તો કરંટ I1 એડ ઓકે પછી આના અંદર આપણે I1 અને VDROP જોઈશું. આ જે કરંટ છે એને I1 અને VDROP અને VS જોઈએ
વીએસ માં આપણે એની આરએમએસ વેલ્યુ જોઈશું. તો આ 2.230 આપણને મળી જાય છે આરએમએસ વેલ્યુ. બોલે છે કે નહીં સમજાવે છે? અહીંયા વડે આપણે રેઝિસ્ટરની જગ્યા પર ઇન્ડક્ટર રાખી દઈશું. આ ઇન્ડક્ટર મૂકી દઈશું. સો અને ડિસ્પ્લે કરી દઈશું આપણે. પહેલા આપણે મૂળ પૂછું કે પછી સાહેબ એવું પૂછી તો શું ક્યારે આવો છે 15 દિવસ નહીં એના કરતા 6 હવે આને I1 જોઈશું. અહીંયા આગળ આપણે આની I1 ની કિંમત 0.00001 રાખીએ છીએ. 1. હવે આમાં આપણે I1 અને V ડ્રોપ નો ગ્રાફ જોઈશું. આમાં કરંટ જે કરંટ છે તે બહુ વધારે હોય છે. આમાં પછી આપણે VS જોઈશું. યસ. પછી V ડ્રોપ વિડિયો લખેગા કે બુકમાંથી લખ્યું તો છે કેટલા રિઝલ્ટ આવશે ખબર પડશે. વિડિયો લખે તો ફાયદો છે બેટા બરાબર ને. આ હું તમારા માર્ક ખરા હોય એના માટે કરો બાકી કામ ટાઈમ પાસ માટે ના થશે. મને એ વધારે ડાઉટ છે કે તમે છે ને બધા ટાઈમ પાસ વધારે કરી નાખો છો. I1 તે કરંટ પૈસાનો જે કરંટ છે પહેલા એ પાઈમાં કરવાનું. આનો કરંટ 0.68 ની આજુબાજુ આવે છે. મોડલ ટેસ્ટ પર આપણે ચેક કરી નાખીશું. આમાં આપણે જે કરંટ છે તે બહુ વધારે આવે છે. તેના લીધે આની વેલ્યુ આપણે થોડી વધારે લેવાની. 0.1. હવે આપણે જોઈશું તો જે આપણે કરંટ છે તે થોડો ઓછો થઈ જશે. હા 2000 ની આસપાસ આવે છે આપણો કરંટ. જો આપણે આને ઓછો કરવો હોય તો આને આપણે હજુ વેલ્યુ આને ઘટાડી દઈશું. I1 એડ. હવે જે આનો કરંટ છે તે પહેલા કરતા થોડો ઘટી ગયો છે. આમાં આપણે કરંટ જોઈએ તો આ જે કરંટ આવે છે તે પહેલા કરતા બહુ ઓછો થઈ ગયો છે. હવે આપણે વિડ્રોપ જોઈશું. વિડ્રોપ આવે છે અને આના અંદર આપણે વોલ્ટેજ સોર્સ જોઈશું. આપણે પાવર ફેક્ટર એંગલ જોવા માટે આપણે આગળ I1 અને V ડ્રોપ આ બંનેને એડ કરીશું. બરાબર. તો આપણને આ હવે આપણે છે તે આ કરંટને હજુ ઓછો કરીને જોઈએ. હવે આપણે આમાં કરંટ જોઈશું.
કરંટ છે આમાં આપણે વી ડ્રોપ જોઈશું, વી ડ્રોપ, અને આમાં વીએસ, યસ. આમાં આપણે પાવર એંગલ જોવો હોય તો આપણે વી ડ્રોપ અને I1 અને વી ડ્રોપ ને એક સાથે લેવો પડે. આમાં આપણે પાવર ફેક્ટર જોઈએ તે છે તે 7.3368 આવે છે પાવર ફેક્ટર. આમાં આપણે વેલ્યુ આની બદલીએ, અહીંયા છે તે 0.25 કરી જોઈએ, 25. હવે આપણે આના ગ્રાફ જોઈશું તો એ બદલાઈ ગયા હશે I1 અને વી ડ્રોપ. આમાં આપણે આના પાવર ફેક્ટર જોઈશું, પાવર ફેક્ટર, પછી તેની પીક વેલ્યુ, આ જે વેલ્યુ છે તેની બહુ ઓછી આવે છે. હવે આપણે આને કેપેસિટર લગાવીને જોઈશું. કેપેસિટરનું આને આપણે ડિલીટ કરી દઈશું. અહીંયા કેપેસિટર લગાવી દઈશું. આને C1 ને ડિસ્પ્લે કરી દઈશું અને આને 100 આગળ 100 UF આને બી ડિસ્પ્લે કરી દઈશું. આ થઈ ગયું. હવે આને I1 અને વી ડ્રોપ આ બંને કરીશું એડ. આ બંનેનો ગ્રાફ જોઈશું. આમાં આપણે કરંટની કિંમત વધારવા માટે અહીંયા આગળ આને UF કરીશું. કરંટની કિંમત અહીંયા આગળ I1 અને વી ડ્રોપ. હવે આપણે જોઈશું તો આ કરંટની કિંમત વધી ગયેલી છે. આ દેખો. હવે આપણે આમાં વીએસ જોઈશું. આગળ વીએસ વોલ્ટેજ સોર્સ. હવે જો આમાં આપણે કરંટની કિંમત ઓછી કરવી હોય તો અહીંયા આગળ આને આપણે આનું ઘટાડી દઈશું. હવે આપણે જોઈશું ને તો કરંટની I1 અને વી ડ્રોપ બંનેને એડ કરીએ તો આ કરંટની કિંમત તે ઘટી ગઈ છે. આમાં હવે આપણે અહીંયા આગળ એ છે આ વેલ્યુ આવે છે અહીંયા આગળ. અને હવે આમાં આપણે પાવર ફેક્ટર જોઈએ. પાવર ફેક્ટર અહીંયા આગળ આવે છે, અહીંયા આગળ 0.0 આવે છે. આમાં લીડિંગ પાવર ફેક્ટર છે, જે કરંટ છે તે વોલ્ટેજ કરતા તે આગળ છે. એમાં 0.0 પાવર ફેક્ટર આવે છે. તો આ રીતે આપણે 3 પ્યોર રેઝિસ્ટર, પ્યોર ઇન્ડક્ટર અને પ્યોર કેપેસિટરના આપણે ડાયાગ્રામ જોયા હતા.